તો ખાતરની અછત મુદ્દે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન। सीजन સમયે જ ખેડૂતોને ખાતર નથી મળતું। મનીષ દોશીએ આ પ્રહાર કર્યા છે। સરકાર કાળાબજારી કરનારને પકડવામાં નિષ્ફળ હોવાની વાત તેમણે કરી। આરોપ લગાવ્યા સાથે કહ્યું કે ભાજપના મળતિયાઓ જ કરે છે કાળાબજારી। જે રાજ્યમાં ચૂંટણી આવે છે ત્યાં ખાતર સગેવગે કરવામાં આવે છે। આ આરોપ લગાવ્યો છે મનીષ દોશીએ। જે રીતે ખેડૂતોને સિઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા કરનારી આ ભાજપા છે। ભાજપાના હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે। ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે અને તેઓ તાત્કાલિકપણે ગુજરાતના ખેડૂતોને ખાતર ઉપલબ્ધ થાય સમયસર અને એ પણ કાળાબજાર વિના એ રીતે ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કરે। પણ દુઃખ સાથે કહેવું પડે કે સહકાર ક્ષેત્ર ઉપર કબજો કરનારા મંડળીઓના મત લેનારા એ મંડળીઓને દબાણ કરીને બારોબાર ખાતર સગે વગે થઈ રહ્યું છે।